વચનામૃત આજે લોયાનું બીજું છે. ભાદરવા વદ આઠમ છે, રવિવાર છે, 14/9/2025 વર્ષ છે. સંતો કીર્તન ગાતા હતા સભામાં. કીર્તનની સમાપ્તિ થઈ. સમાપ્તિ કરી નથી પણ કીર્તન પૂર્ણ કર્યા. શ્રીજી મહારાજ પરમહંસને કહ્યું, સાંભળો પરમહંસો, હું તમને એક પ્રશ્ન પૂછું. ત્યારે મુનિ બોલ્યા, જે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય છે અને દેહ છે તે પોતાનું કલ્યાણ મનાઈ જાય છે, એનો ઉપાય હોય તે કહો. દેહ છતે જ પોતે નિર્ભય થઈ જાય કે મારે કંઈ કરવા જેવું છે જ નહીં, હું નિર્ભય ભક્તિ ખજાનો, અને એ ભગવાનની આજ્ઞા અને ઉપાસના વડે જ થાય છે. પછી મુક્તાનંદ સ્વામી જેવો આવડે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો. શ્રીજી મહારાજ બોલ્યા, છે તમે જ્યાં સુધી કીર્તન ગાયા ત્યાં સુધી અમે જે વિચાર કર્યો તે તમને કહીએ છીએ. શું શ્રીજી મહારાજે વિચાર કર્યો? મહારાજ કે 4 પ્રકારના હરિભક્તને મૃત્યુનો ભય રહેતો નથી અને પોતાની જાતને કૃતાર્થ માને છે. તે 4 હરિભક્તને એક તો વિશ્વાસી હોય, બીજો આત્મનિષ્ઠાવાળો હોય, ત્રીજો સુરવીર હોય અને ચોથો ભગવાન વિશે પ્રીતિવાળો હોય. આ 4 પ્રકારના ભક્તને મૃત્યુનો ભય રહેતો નથી. અને મેં એક મૃત્યુંજયનો એક પેલે મેં વાત કરી હતી કે મૃત્યુને ટાળવા માટે મૃત્યુ શું છે, તો કે નિર્ભય થાય એના માટે મૃત્યુ છે. નિર્ભય થવા માટે માણસને તકલીફો ક્યાં છે? પહેલામાં પહેલું તકલીફ મોટી છે ભાઈ, દરને ગમે તેને આવશે. જો તમે આત્મનિષ્ઠા નહીં કરવી હોય તો બલબલાને આગળ આવીને ઊભું રહેશે. પહેલામાં પહેલું, અત્યાર સુધીમાં તમે જે સંસારમાં રહ્યા છો, નાના હતા ત્યારે મમ્મી પપ્પાની ખબર નથી, પછી મમ્મી પપ્પા થયા, પછી ભાઈઓ થયા, કાકા કાકી થઈ, મામા મામી થઈ, માસા માસી થયા. આ બધી ટ્રેન લાંબી ચાલી આવે. દાદા દાદી હોય, પછી તમારા સંતાનો હોય, આ બધી ટ્રેનના ડબ્બા જોડાતા જાય, એક પછી એક ડબ્બા જોડાતા જાય. હવે તમને જ્યારે જવું છે ત્યારે આ બધાની સાથે એક સગા સંબંધી મળ્યા સૌ લૂંટવા રે, સગા સંબંધી મળ્યા સગા સંબંધી મળ્યા સૌ લૂંટવા, જોને કોનું ના ચાલે જોરતો એ જાણ્યા નહીં જગદીશને રે, જોને કોનું લે જોરતો એ જાણ્યા નહીં જગદીશને. આપણે જોઈએ છીએ કે માણસ મરનારની કેવી હાલત થાય છે, તોય પણ આપણે એમાં ચેતી શકતા નથી. આપણે વિષયમાંથી ઊંચા નથી આવતા. મારું ને તારું ને ઘર ને ખેતર ને વાડી ને ઘોડી ને ગધેડાનું આમાં ને આમાં ભેંસ પાડીમાં ઊંચા નથી આવતા. કેમ? મહારાજ કે પહેલામાં પહેલો મૃત્યુનો ભય છે કે આ બધાને છોડીને જવું. હવે અમેરિકામાં મહેર થઈ ગયો, બહુ રિચેસ્ટ માણસ હતો. આજે પણ એની બિલ્ડિંગો 8 બિલ્ડિંગો ઊભેલી છે ન્યુયોર્કમાં, જેમાં ટાવર તોડીને જોડે જ ઊભેલી છે. મેન એરિયો છે ત્યાં એને ઘણો નહીં હોય તો ઘણા કેટલાક લગભગ 25-30 શું કહેવાય એકરનો જમીન કવર કરેલી છે જૂના સમયમાં, જ્યારે કંઈ નહીં હોય ત્યારે. હવે અત્યારે એ રીચ એરિયો થઈ ગયો અને એટલું બંધન થઈ ગયું એટલે સરકારે એની પાસેથી કીધું કે ખાલી રસ્તો આપો, રસ્તો આપો અમને, અહીંથી પસાર થઈએ. એને કીધું હું રસ્તો રોકતો નથી, તમે જઈ શકો છો, પણ મારે તમારે રસ્તો સરકારને આપવો નથી. અને સરકારે પણ માન્ય રાખ્યું. આ માણસનું જ્યારે મૃત્યુ સમય નજીક આવ્યો ત્યારે પત્રકારે પૂછ્યું કે આ દુનિયામાં નહીં હોય એટલી સંપત્તિ તમે ભેગી કરી છે, દુનિયામાં કોઈની જોડે નહીં હોય એટલી સંપત્તિ તમે ભેગી કરી છે, હવે જ્યારે તમારે જવાનું થાય છે ત્યારે તમને કેવા વિચારો આવે છે? ત્યારે કે બહુ ભયંકર વિચારો આવે છે. કેમ? આટલી બધી સંપત્તિ મેં ભેગી કરી
અને એને છોડીને જવાનું. એના કરતાં મેં એવી કોઈ સંપત્તિ ભેગી કરી હોત, એવી કોઈ સંપત્તિ ભેગી કરી હોત કે મને સામે આગળ કામ લાગત, તો આ મારું મૃત્યુ બગડ્યું ન હોત. હવે મારું મૃત્યુ બગડે છે અત્યારે. કેમ? તો કે આમાંનામાં મને પ્રીતિ રહે છે. સમજણ નથી, પ્રીતિ છૂટે નહીં. તમે કહો કે છૂટી જાય, છૂટી જશો? આ બંગલો, આ ઘર, આ મિલકત, આ જગ્યા એ છૂટતું હશે? પહેલામાં પહેલાં મૃત્યુનો ભય મહારાજ કે આ હોય છે, બધું છોડીને જવાનું. એક તો સગા સંબંધી છોડીને જવાના છે, પહેલામાં પહેલો ભય. સગા સંબંધી આજે તમે કાકા મામા ફુવા ફઈ કહેનારા એને છોડીને જવાના છે, પહેલામાં પહેલો ભય એ છે. બીજો ભય આજ સુધીમાં સંપત્તિ એકઠી કરી એ તમારી સાથે કંઈ નહીં આવે, ખાલી હાથે જવાનું છે. ખર્ચું ના ખૂટે અને ચોર ના લૂટે, ખર્ચું ના ખૂટે અને ચોર. એ દામની પેઠે રે ગાંઠે, દામની પેઠે રે ગાંઠે, બાંધ્યું નવ છૂટે. દામની પેઠે હે ગીરધારી રે સખી ગીરધારી, ગીરધારી રે સખી ગીર. એ અણઘણ નાનું સંચી અંતે નિર્ધનિય જાય, અણઘણ નાનું સંચી અંતે હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ કદી કાર ના ખાય, હરિનો અખંડ સોહાગ. એ ગીરધારી રે સખી ગીરધારી, ગીરધારી. સંપત વિપત સર્વે સપનું જાણું, સંપત વિપત સર્વે સ. હું હરિના ચરણની સેવા, હરિના ચરણની સેવા પૂર્ણ ભાગ્ય પરમાણું. હરિના ચરણ ગીરધારી રે સખી ગીરધારી, ગીરધારી રે સખી. અણગણ નાનું સંચી અંતે નિર્ધનિય જાય. આ જગતનો ક્રમ છે, બધું છોડીને એકલા જાના પડેગા. ભાઈ છૂટકો જ નથી, મૂકીને જવું પડશે, તમારી સાથે નહીં આવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો ભાઈ, સ્વામિનારાયણ બોલો થશે, અને જોત જોતમાં અગરબત્તી સળગાવશે, ધૂપ કરશે, ઠેકાણું પડે જે વહેલી તકે જાય. પછી કહેશું દાદા ગયા ને હેરાન થતા હતા, સારું થયું. લ્યો, હેરાન તો તમે થાઓ છો, એ શું હેરાન થાય છે? આ મૃત્યુનો ભય, આટલી બધી સંપત્તિ છોડીને જવાની છે. આત્મવિચાર કરવો, સાંખ્ય યોગ ધારણ કરી લેવો કે ભાઈ જે છે ભગવાનની ઈચ્છાથી છે, અને ભગવાનની ઈચ્છાથી રહે છે ને ભગવાનની ઈચ્છાથી જાય છે. આમાં મારું કંઈ હતું નહીં અને મારું કશું ગયું નથી. આત્મવિચાર. પછી ત્રીજો, મૃત્યુના ભય ટાળવા માટે ભય કયો છે? તો કે તમે હવે જાઓ છો, તમે જાઓ છો તો હવે ક્યાં જવાનું છે? અમેરિકા જતા હોય તો આશ્વાસન તો છે કોઈ લેવા માટે આવશે, એવું તો છે કે ક્યાં જાય? છતાંય કોઈ 2 નંબરમાં ગયા એને કેટલા વિચારો આવતા હશે કે હારા કોઈ રસ્તામાં મારી નહીં નાખે ને. ગટરમાંથી જવું પડતું હતું, ગટરમાં 5-5, 10-10 કિલોમીટર ચાલીને ગટરમાંથી, બોલો કેવી સુગંધ આવતી હશે. જાય છે ને એક અમેરિકા જવું તો કેટલો ભય લાગે છે કે સારું શું થશે, શું થશે. એટલે અશોકભાઈ નહોતા કહેતા કે ઢોરા બકરા ભરવાની ગાડીમાં સુડાવે, અંદર ઊભા આમ ન થાય, આમને આમ પડ્યા રહેવાનું, અને એમાં 24 કલાક પડ્યા રહ્યા, નહીં વેચમાં પેશાબ પાણી કંઈ નહીં. લ્યો કેવી આ જગતમાં ખાલી ત્યાં જવું છે તો કેટલી તકલીફો છે. આ તો અક્ષરધામમાં જવું છે, હજી તો અમેરિકા દેખાતું હતું, આ અક્ષરધામ દેખાય છે તમારે? તો કે દેખાતું નથી. અને જવું છે ખાલી હાથે જવું છે, અત્યાર સુધી મહેનત કરી કંઈ લઈ જવાનું નથી. કેટલો ભય છે, બોલો કેટલો ભય છે. ક્યાં જશું? પહેલી વાત મૂર્ખામી નથી કે રાજાએ એમ કહ્યું કે તમે બધા પંડિતો તો ભેગા થયા છો, પણ એક મૂર્ખને વસાવો, અને એક સાધુને ગળામાં પાટિયું પહેરાવી દીધું કે મહામૂર્ખ. એ મૂર્ખનું પાટિયું પહેરાવી દીધું. એ સભ્ય બન્યો, એ સભામાં 2-3 વાત કરી હતી, એ સભામાં આવે જાવે ને બધું કાર્ય કરે, કેમ કે હવે તો સભ્ય છે ને રાજ્યનું. એમાં કરતાં રાજાનું મૃત્યુ નજીક આવ્યું.
ત્યારે બધા લોકો છેલ્લે છેલ્લે વિદાય માટે આવે છે. મહારાજા, કંઈ અમારો અપરાધ થયો તો ક્ષમા કરજો, અને હવે આપ જાઓ છો તો હવે આ એ ગયો મહારાજાની પાસે. મહારાજા તો કે અત્યાર સુધી મૂર્ખ હતો, હવે બોલ્યો કે આપ જાઓ જ છો તો કંઈ તૈયારી કરી છે? આપણે આટલી લાંબી જાત્રા, આપણે અહીંયા જવું હોય, આપણે એટલા 50 ગામ ફરવા હોય તો આપણે તૈયારી કરીને જે રસાલો સાથે લઈ જઈએ છીએ, ભોજનનું લઈ જઈએ છીએ, કર્મચારીઓ લઈ જઈએ, દાસીઓ હોય. હવે ત્યાં બધું થોડું ઘણું તો લીધું હશે ને, આટલી લાંબી યાત્રામાં જાઓ છો. એટલે આ મૂર્ખનો મૂર્ખ રહ્યો. ત્યાં લઈ જવાય છે કાંઈ? ત્યાં ખાલી હાથે જવાય છે. એવું છે? ખાલી હાથે જવાય છે? કંઈ લઈ જવાતું નથી? તો કે ત્યાં કંઈ ન લઈ જવાય, ખાલી હાથે જ જવાનું. કશું તૈયારી નથી કરી? તો કે લઈ જ જવાતી નથી તો તૈયારી કરે કે ક્યાં કરે? ત્યારે પેલા સાધુ લખી નાખ્યું તો મને તો તે મૂર્ખ કીધો, લે આ પાટી ઉપર ગળામાં નાખ ને, તારા જેવો મહામૂર્ખ કોઈ નહીં. આટલી સંપત્તિ હતી, આટલી સંપત્તિનો સદવ્યય ના કરી શક્યો. તારે શું પૂજા કરવાની? આ સંપત્તિનો સદવ્યય કર્યો હા તો ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જ. ગુરુ નાનક મૂર્ખ નહોતા. દુલીચંદને સોય આપી અને દુલીચંદને કહ્યું કે આ સોય પહોંચાડી દેજે ઉપર, હું પહેલો જઈશ, લેતો આવજે, એટલું કરજે મારું કામ. દુલીચંદ હજી વિચાર કરે ને, ગુરુ નાનક નીકળી ગયા. બીજે દિવસે ગુરુ નાનકને મળવા ગયો સવારમાં કે તમે મને આ સોય ત્યાં પહોંચાડવાનું કીધું, તમે તો મારે સોય કેવી રીતે લાવી? કે આટલી સોય ના લાવી શકે? મેં ચા વધારે કામ બતાવ્યું છે? મેં તને વધારે કામ બતાવ્યું નથી, આટલી સોયનું જ બતાવ્યું, આટલું ના કરી શકે. પણ મારા ત્યાં ક્યાંય નથી લઈ જવાતું, કશું નથી લઈ જવાતું. તું કશું નહીં લઈ જવાતું તો આ દુનિયાભરની સંપત્તિ ભેગી કરે છે એ લઈ જવાશે? આ દુનિયાભરની સંપત્તિ ભેગી કરે છે તો લઈ જશે? ત્યારે નહીં વિચાર આવ્યો, હા વાત તો સાચી, તો શું કરવું? લઈ જવાય? તો હા લઈ જવાય. શું કરવાથી લઈ જવાય? તારે જો સંપત્તિ લઈ જવી હોય ને તો તારે લાગી પર. શું કર? દાન પુણ્ય કર, ગાયોને કાસ્તર, કૂતરાને રોટલાના, બ્રાહ્મણોને જમાડો, સાધુ પુરુષોને સત્કાર્યમાં સહભાગી બન, તો એ સંપત્તિ તારી સાથે આવશે, બાકી સંપત્તિ નહીં આવે સાથે. અને લાગી પડ્યો દુલીચંદ. તેમ તમે જે કંઈ કરો છો એટલા માટે કહું 25-50 લાખ રૂપિયા ભગવાનની સંપત્તિ સારી હોય તો ભગવાનને ખાતે વાપરવા, જેથી તમારી સાથે આવે. અને તઈ વાપરો તો આ એમને પાછળવાળા તગડધીના કરશે. જે દશનાતી દદાતી સૈવ ધનીનો ધનમ પર ધને ને પરદાળા સ પરપુરુષમ કીડંતી. આ સૂત્ર છે હિતોપદેશનું ભણતા ત્યારે આવતું હતું કે તમે જેટલું ખાધું, તમે જેટલું દાન કર્યું એટલું જ તમારું છે, બાકી તો પાછળવાળા શું કરશે તમે જાણો છો? બધા ગુરુકુળોમાં જાણો, મંદિરોમાં જાણો શું થાય છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે લખ્યું છે કે મંદિરોમાં ઘોડિયા બંધાશે, ઘોડિયા બંધાશે. લ્યો, મંદિરોમાં ઘોડિયા બંધાશે, એ શક્ય છે? તો કે હા આવું થશે, માટે ચેતો. એટલે મૃત્યુનો ભય ટાળવો હોય તેને આ વિચારવું જોઈએ કે મારી પાસે જે કંઈ છે એનું, અને તમે આપશો તો રક્ષણે થશે. ભગવાન રક્ષા તો કરે છે તમારી, પણ તમે હાથ તો લાંબો કરો ભગવાન માટે, થોડુંક તો આપો, થોડુંક તો આપો. પડી નથી થતું. એ થાય ત્યારે કામ થઈ જાય. મૃત્યુનો ભય ટાળવો હોય તો આ સત્કર્મ કર્યા કરો. બસ જે છે તેમાંથી ભગવાનને માટે ને સંતોને માટે કાંઈ ને કાંઈ વાપરા કરો, સારા કામમાં વાપરો. કોઈ પ્રસંગ થતો હોય, માનો કે શિક્ષાત્રી મહોત્સવ ઉજવે છે, તો શિક્ષાત્રી મહોત્સવ ઉજવે છે તમારે અનુકૂળ હોય કે ન હોય પછીનો પ્રશ્ન છે. પણ એ બધા આવા ઉત્સવમાં કાનજી ભગત વડતાલવાળા કહેતા, ઓહો બાપજી બહુ મોટો ડભણમાં ઉત્સવ કર્યો, મોટો ઉત્સવ કર્યો, જબરો ઉત્સવ કર્યો બાપજી. અરે બાપજી બોલ્યા, તે કંઈ મૂંડાયું અંદર? ઉત્સવ તો મેં કર્યો પણ તે કંઈ મૂંડાયું? એટલે બાપજી એટલે આ કંઈ નાખ્યું અંદર? તો કે ના, તે તને શું વર્યો? ખાલી ખુશામત જ કરવાની. મોટો ઉત્સવ કર્યો, મોટો ઉત્સવ કર્યો, ખુશામત જ કરવાની. એ ખુશામત કરે પાર ન પડે. કાંઈ ને કંઈ કર્યા કરો. ઉત્સવ થાય એમાં તમારે એમ થવું જોઈએ આટલા બધા હરિભક્તો આવશે, આટલા બધા સંતો આવશે, એના મોઢે કાંઈક ને કંઈક જવું જોઈએ. હું ચોખા આપું, ઘી આપું, તેલ આપું, તો આના ઉત્સવમાં આપણે સહભાગી બનીએ. આપણે ક્યારેય એવું વિચારવું નહીં કોઈ વ્યક્તિની સાથે એલર્જી હોય, પણ પુરુષોત્તમ નારાયણની સાથે એલર્જી રાખશો તો ક્યાં જશે? ભગવાનની સાથે એલર્જી કેવી રીતે રાખશો? એની સાથે મણાગાંઠ કેવી રીતે બાંધશો? ભગવાન તો દયાળુ છે એમ માનવાનું. ભગવાનની સાથે કોઈ દિવસ મણાગાંઠ ના બંધાય. ભગવાન તો ભગવાન છે, મારું કંઈક જાય
પછી ભલે વડતાલનો ઉત્સવ થતો હોય કે અમદાવાદનો ઉત્સવ થતો હોય, પણ એમાં તમે સહભાગી બનો કે આપણું આટલું કામ થઈ ગયું. મહારાજે ઉદાહરણ આપ્યું કે જ્યારે લંકામાં જવા માટે પુલ બંધાતો હતો ત્યારે વાંદરાઓ બધા પથ્થર લઈ લઈને રામ રામ કરીને અંદર મૂકતા હતા. તો એમાં ખિસકોલીએ શું કામ કર્યું? એ પણ પાણીમાં પલળીને રેતી ભરી નાખતી હતી. તો વાંદરાએ કહ્યું કે આનાથી શું થશે? આનાથી પાજ બંધાશે? તો કે હું એ જાણું છું કે ના બંધાય, હું એ જાણું છું કે ના બંધાય, પણ એટલું તો લોકો મને યાદ કરશે કે જ્યારે કિષ્કંધાનો પાઠ જ્યારે લંકાનો જ્યારે પાઠ બંધાતો હતો, પુલ બંધાતો હતો, ત્યારે બધાએ મહેનત કરી, એમાં ખિસકોલીએ પોતાનું યોગદાન આપ્યું હતું. આટલી નોંધ રહેશે, નોંધ રહે જ છે, અત્યારે સમાજમાં ચાલે જ છે. તે વાંદરાએ ઉઠાવીને નાખી ખોરામાં, ત્યાં ફેંકી, ત્યાં તો રામના ખોરામાં પડી. ભગવાને કહ્યું કેમ તને આવું થયું? તો કે આ હું સેવા કરતી હતી નામના. ભગવાને 3 આંગળીઓ મૂકીને કહ્યું કે લે આ અમર થઈ જાય. અને ખિસકોલી અમર છે અત્યારે. ભાઈ તમે કંઈક કરશો તો અમર થશો, નહીં તો કેવી રીતે અમર થશો? આ જગતમાં દાન કરનારના નામ આવે છે અત્યાર સુધીમાં. જે કોઈને ખાઈ જનારા, ગાયોનો ખાઈ જનારા નામ આવ્યા? કોઈ દિવસ મોટું કામ કર્યું, ગાયોના 50 લાખ રૂપિયા ખાઈ ગયા, એમાં શું મોટું કર્યું? મોટું કામ કર્યું, ધર્મશાળાના મોટા 5 કરોડ રૂપિયાનું ઉચ્ચાપન કરી નાખ્યું. ધન્યવાદ છે આ માણસને, એને પૂજવો જોઈએ, હાર પહેરાવવો જોઈએ, સન્માન કરવું. કરે છે કોઈ સન્માન? ભાઈ એવા માણસનું સન્માન કરે? ધોકા ખાય ને ગાળો ભાંડે વધારે કે ધોકા ના મારે છે મોટા માણસને, પણ ગાળો ભાંડે. આ કંઈ ના થાય. આ મૃત્યુને જીત કરવી હોય તો આ ધ્યાન રાખો. તમે તારે કાંઈક કરી લો, જે તમારી પાસે છે એમાંથી કાંઈક કરો, પાછા ના પડતા, હિંમત હારતા નહીં. બસ મહારાજને રાજી કરવા છે આપણે, ભગવાનને રાજી કરવા. હમણાં પૂરું થઈ જશે. જોતામાં જુ તારા પ્રભાત, ચંદ્ર છુપાઈ જાય સવારે, જેમ ચંદ્ર અને તારા સુતાય સૂર્યનો ઉદય થાય ત્યારે, તેમ તમારી જિંદગી એકદમ અસ્ત થઈ જશે, તમારી સાથે નહીં ચાલે. તો આ એક જરૂરી છે. ગમે તે રીતે સેવા કરો, ગમે તે સત્સંગમાં વાપરો. આ સ્થાનો ચાલે છે ને એ ભગવાનના પ્રતાપેથી ચાલે છે. અરે શ્રીજી મહારાજે વડતાલમાં 3000 સાધુને બોલાવ્યા, વડતાલમાં 3000 સાધુને બોલાવ્યા અને મોટી સભા કરી અને હજારો હરિભક્તો બોલાયા અને 3000 સંતોને, હજારો. આધારાનંદનો ગ્રંથ વાંચો અને એમાં શ્રીજી મહારાજે જાહેરાત કરી કે જુઓ, અમે અમદાવાદનું મંદિર બાંધ્યું, વડતાલનું મંદિર બાંધ્યું, ભુજનું મંદિર બાંધ્યું, ધોળકા ને ધોલેરાના મંદિર અમે બાંધ્યા છે, જુનાગઢનું મંદિર બાંધ્યું, ગઢપુરનું બાકી હતું. આ મંદિરો અમે બધા બાંધ્યા છે. આ મંદિરોમાં કંઈ ખેતી છે? આ મંદિરો ઠાકોરજીની સેવા માટે, થાળ કરવા માટે આ સંતો ખેતી કરવા જશે? અને સંતોને કહ્યું, સંતો તમારે એ ખેતી છે. આ બધા દેશાંતરના હરિભક્તો આવ્યા છે, તેના ઘરે ઘરે જવાનું અને ધર્માદો ઉઘરાવવાનો અને એ ધર્માદો દેવના દરબારમાં જમા કરવાનો. એમાં ધર્મકુળનું પોષણ થાય, એમાં સત્સંગીનું પોષણ થાય અને સંતોનું પોષણ થાય. 3000 સંતો રહે છે, હરિભક્તો તમારા આધારે. અને મહારાજે કહ્યું, હરિભક્તો તમે પ્રેમથી તમારી પાસે જે હોય એનો ધર્માદો આપજો. તમારે જો 20મો ભાગ કઢાય તો 20મો ભાગ, 10મો ભાગ કઢાય તો 10મો ભાગ, તમારી જેવી શક્તિ હોય તે પ્રમાણે ધર્માદો કરજો ભગવાનને રાજી કરવા માટે. તો અમે રાજી, શ્રીજી મહારાજ કહે છે અમે રાજી થઈએ અને અમે તમને અંતે સંભાળી લેશું. તમે જો અમારી આજ્ઞાનું પાલન કરશો તો અમે સંભાળી લેશું. કેટલી મહત્ત્વની મહારાજે વાત કરી. વાંચો તો ખરા, આધારાનંદ સ્વામીના ગ્રંથ વાંચો, શાસ્ત્ર વાંચો. શું વાત આ મહાપુરુષદાસજીએ વાતો કરી છે! ઓહો, ગજબની વાતો છે, કલ્પના ન કરી શકો એવો વાસ્તો છે. અને આવા પુરુષના એક સામેને એક હરિભક્તો સ્વામીની સાંજે પગચંપી કરતો હતો. તો પગચંપી કરતાં કહ્યું, અલ્યા એ તારે સંતાન છે? તો નથી બાપજી, કાંઈ નથી. તું મારી સેવા કરે, 4 દીકરા આપું લે. હવે આવા ઉદાર છે ભગવાન અને સંતો. થોડુંક તો કરો. અને આપણે થોડું કરીએ છીએ તો ભગવાન આપી દે છે, થોડું કરી તો ભગવાન ઘણું આપે છે. માટે કોઈ ઉત્સવ સમય છોડવાની. પછી ભુજનો હોય, સંપ્રદાયમાં 9 મંદિરોમાં ગમે તે જગ્યાનો ઉત્સવ હોય, તમારી શક્તિ ને ભક્તિ મુજબ ત્યાં તમારે સેવા કરવાની, દાન ધર્માદો કરવાનો અને ઠાકોરજીને અર્પણ કરવાનું. એ જે દરેકના પેટે જશે ને એ ભગવાનના મુક્ત જમે છે એમ સમજવાનું. કોઈ વ્યક્તિ નથી જમતી, એ મહારાજના મુક્ત જમે છે. તો એ તમારી સાથે આવશે, બાકી આ ભેગું કરી રાખેલું તમારી સાથે નહીં આવે કોઈ નહીં. કારણ કે તમે હંસલો ચાલ્યો જવાનો, એકલો રે સાથે પુણ્ય ને પાપ 2 હોય, બીજું શું હોય?
પુણ્ય પાપ સિવાય બીજું ગામડાના લોકોએ કથા કરેલી, હંસલો ચાલ્યો જવાનો એકલો રે, હંસલો ચાલ્યો એ સાથે પુણ્ય ને પાપ બે હોય, સાથે પુણ્ય ને પાપ બે હોય, હંસલો ચાલ્યો જ રે, ભાથું ભક્તિનું બેરું બાંધજો રે, ભાથું ભક્તિનું બેરું એ ત્યાં નથી વાણિયા કેરી હાટ, ત્યાં નથી વાણિયા કેરી હાટ, હંસલો જવાનો એકલો રે, હંસલો ચાલ્યો જ. ચોથો મૃત્યુનો ભય ભયંકર છે. આ એક સામાન્ય તાવ આવે છે ને, એમાં હલબલી જઈએ છે. એક સામાન્ય તાવ આવે છે, ડેન્ગ્યુ થયો હોય કે હલબલી જાય, કેટલા વિચારો કરી નાખતો, ઊભો થઈશ કે નહીં થાઉં. એને ખબર છે ઊભો થઈશ, છતાંય વિચારે ઊભો થઈશ. ઘણા હાલે ગયા ડેન્ગ્યુમાં, ચિકનગુનિયા થાય છે, એમાં લોકો વિચાર કરે છે કે હવે આ સારું થશે કે નહીં થાય શરીર. અચ્યુતમ કે ઘણા ચિકનગુનિયામાં હાલ્યા ગયા, અને ઘણા ડેન્ગ્યુમાં હાલ્યા ગયા, ઘણા ટાઇફોઇડમાં હાલ્યા ગયા, બધા હાલ્યા તો જાય જ છે ને. એટલે એટલું થાય તો તમને એમ થાય ઊભો થાઈશ કે નહીં થવું, શું થશે? ભગવાન ભગવાન હે મહારાજ દયા કરજો. જે ના કરતો હોય ત્યાં મારા કરવા લાગી જાય, પથારીમાં પડ્યો લ્યો, આમ અમુરો કાંઈ ના કરતો હોય. હે તો આ બધું છે, આવું થાય ભાઈ. હો લોકો કે એવું કંઈ ન હોય. પેલા એક શિક્ષક નવા આવેલા ગામડામાં, સાંજે બધા ભેગા થાય, બધા વાત કરી કે આ જગતમાં લેવા દેવા ચાલુ કર્યું કે લોકો કેટલા ભૂત ને ભૂવા ને જાગરિયા ને આમાં માને છે. હું માનતો જ નથી ને ભૂત હોય એવું કાંઈ, ભૂત હોય હું માનતો જ નથી, ભૂત હોતું જ નથી, કે ખોટા લાગી પડ્યા છે. એટલે પહેલાં કે એ તો અમે માનીએ છીએ ભૂત નહીં હોય, તમે કહો છો ભણેલા ગણેલા છો તે હશે, એ તો એમાં નહીં. પણ એક કામ કરો, આપણે કાળી ચૌદસના દિવસે બધા સાધના કરવા માટે અહીંયા લોકો બેસે છે, સાધના કરવા, અને ત્યાં વડ છે, અને વડમાં બધા લાલ ધોળા પીત કપડાં બાંધ્યા છે. જે કોઈ માનતા કરે તે એ કપડું બાંધે છે. તો રાત્રિના હવે 12 વાગે તમે ત્યાં જઈ અને કપડું છોડી આવો તો માનીએ કે તમે ભૂતનો ભય નથી. પેલો કે છોડી આવું, હું ભૂતને માનતો જ નથી. તો કે બહુ સારું. બેઠા બધા, પછી જવાની તૈયારી કરી ત્યારે કીધું એક કામ કરો, તમે સાહેબ છો, અમારા ગામમાં નવા આવ્યા છો, અને કાંઈ તમને થઈ જાય તો અમારે મુસીબત થાય, અમારે જવાબ આપવો પડે. એક તમને ઘંટડી આપીએ અને ઘંટડી લઈ જાઓ, અને ઘંટડી લઈને કંઈક તમને જો કંઈક તકલીફ થાય ને તો ઘંટડી વગાડજો. બોલો માસ્તર ખા એ લઈ જાઉં, એ લઈ જાઉં, કંઈક તકલીફ થાય તો ઘંટડી વગાડું તો ખબર પડે કે લઈ જાઉં. તો ઘંટડી હાથમાં લીધી, પેલો કે નીચો બેઠ. શું તને જ ખબર છે, તમને નિશ્ચિંત હોય તો ઘંટડી લેવાની છે જરૂર હતી. ભૂત નથી તો ઘંટડી તને એમ જ કહેવું જોઈએ ને કે કંઈ છે જ નહીં, કંઈ ઘંટડી જરૂર નથી. તું ઘંટડી લીધી એના ઉપર જ ખબર પડે કે તને ભય છે. ભાઈ કોને ભય નથી? ભય કોને નથી? અને છેલ્લો ભય કાલે હવે બધું ચાજે બધું તમારું બધું પચે એવું નહીં ને, પાછું છે ધર્માદાનું પચે તો બહુ થઈ ગયું. શ્રીપતિ એમ શ્રીધારામ